જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આપણે શ્રી મહાપ્રભુજીના 84 બેઠકના દર્શન કરીએ. જામનગર શ્રી મહાપ્રભુજીના 56માં બેઠકજી કે ત્યાં ઉપરના ભાગે 84 બેઠકના પ્રદર્શની રૂપે દર્શન મોડેલ રૂપે રાખેલા છે. તો આપણે એક પછી એક બેઠકજી કરીએ. આ છે ગોકુળના પ્રથમ બેઠકજી. આ છે બેઠક નંબર 2, બડી બેઠક, એ પણ ગોકુળના છે. ગોકુળમાં 3 બેઠક છે, તો આ છે બેઠક નંબર 3 અને એનું લખાણ પણ ત્યાં બધું જ લખેલું છે. તો દર્શન કરતા જાય અને આ વાંચતા જાય. વૃંદાવનના બંસીવટના બેઠકજી. બ્રજમાં ટોટલ 22 બેઠક છે, તો એ બધા જ પેલા લગભગ શરૂઆતમાં એ જ બધા બેઠકજી આવશે. આ મથુરાના બેઠકજી અને એના દર્શન અને ઉપર એનું લખાણ એ બધું જ સરસ રીતે. જો આ મધુવનના બેઠકજી, મહાપ્રભુજીની કૃપા હોય અને એની પ્રેરણા હોય તો જ આ વિડીયો હું બનાવી શકી છું. તો આ છે કુમુદવનના બેઠકજી. આ છે બહુલાવનના બેઠકજી, બેઠક નંબર 8. મહાપ્રભુજીએ પૃથ્વીની પરિક્રમા ખુલ્લા પગે કરી હતી અને જ્યાં જ્યાં એણે ભાગવત સપ્તાહ પારાયણ વાંચ્યું હતું તે બધા સ્થળને બેઠકજી કહેવામાં આવે છે. અને એ બધા જ બેઠકજીનું અહીંયા આબેહૂબ ચિત્રણ રાખેલું છે. આ છે બેઠક 10, માનસી ગંગા. અને આપણે જ્યારે ગિરિરાજજીની પરિક્રમા કરીએ ત્યારે આ બધા બેઠકજી રસ્તામાં આવે છે. આ છે ચંદ્ર સરોવરના બેઠકજી. અને મેં પણ વ્રજમાં ઘણા બધા બેઠકજી કરેલા છે. આ છે આન્યોરના બેઠક નંબર 12, આન્યોરના બેઠકજી 12 નંબર. તો આપણે આ દરેક બેઠકમાં શ્રી મહાપ્રભુજીને દંડવત કરતા જઈએ. આપણા દંડવત મહાપ્રભુજીને પહોંચાડતા જઈએ. આ અધિક માસ છે એટલે વિશેષ દર્શનનો લાભ સૌને મળે એના માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો છે. તો બને એટલો આ વિડીયો શેર કરજો. આ છે બેઠક નંબર 14, શ્રી સુંદર શિલાના બેઠકજી. ભારતભરમાં મહાપ્રભુજીના બેઠકજી આવેલા છે. આ છે ગિરિરાજજી ઉપરના બેઠકજી. શ્રી કામવનના બેઠકજી, બેઠક નંબર 16. અને મોટે ભાગે જ્યાં જ્યાં બેઠકજી હોય ત્યાં કુંડ, તળાવ, સરોવર કે નદી કે કૂવો એ અચૂક હોય છે. છોકરનું વૃક્ષ હોય છે. મહાપ્રભુજી એવી જ શાંત જગ્યાએ બિરાજતા હતા અને એમના સેવકોની સાથે એ ભાગવત સપ્તાહ પારાયણ કરતા હતા. આ છે નંદગામના બેઠકજી. શ્રી કોકિલવનના બેઠકજી નંબર 20, 21 નંબર શ્રી ભાંડીરવનના બેઠકજી. અને લખાણ પણ ત્યાં લખેલું છે, તો તમે વિડીયોને પોઝ કરી અને આ લખાણ પણ વ્યવસ્થિત વાંચી શકશો. નીચે દર્શન છે અને ઉપર ક્રમ અનુસાર નંબર અને લખાણ છે. બેઠક નંબર 23. હું બનશે એટલા બેઠકજીના નામ બોલતી જઈશ કે મારે પણ એટલા બેઠકજીનું નામ લેવાતું જાય, દંડવત થતા જાય. આપ સર્વેને પણ કરાવતી જાઓ. આ તો બહુ વિડીયો લાંબો ન બને એટલા માટે મેં થોડુંક ઝડપથી વિડીયો બધા ઉપર ફેરવ્યો છે. બેઠક નંબર 25, શ્રી અયોધ્યાના બેઠકજી. આ બેઠકજીના દર્શન અમે કરવા અયોધ્યા ગયા ત્યારે ગયા હતા, તો એની લિંક હું આમાં શેર કરી દઈશ, તો તમે દર્શન કરી લેજો. અને સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના બેઠકજી મેં દર્શન કરેલા છે, પણ જ્યાં વિડીયો ઉતારવા દેતા હોય ત્યાં જ આપણે ઉતારી શકીએ. એટલે પિંડારાના બેઠકજી છે એની પણ લિંક આમાં મૂકી દેશું. આ છે શ્રી કાશીજીના બીજા બેઠકજી, 28 નંબર. બેઠક નંબર 29, શ્રી હરિહર ક્ષેત્રના બેઠકજી. આ છે જનકપુરના બેઠકજી નંબર 30. બેઠક 31 શ્રી ગંગાસાગર બેઠકજી.
આ છે શ્રી ચંપારણ્યના બેઠકજી. આ ચંપારણ્ય એ મહાપ્રભુજીનું પ્રાગટ્ય સ્થળ છે અને ત્યાં 2 બેઠકજી છે. બીજા છે છઠ્ઠીના બેઠકજી છે. મહાપ્રભુજીનું જન્મ સ્થળ હોય ચંપારણના બેઠકજીનું અનેરું મહત્વ છે. અમે ત્યાં પણ જઈ આવ્યા છીએ. આ છે પંઢરપુરના બેઠકજી. આ છે શ્રી પન્ના ઋષિજીના બેઠકજી, બેઠક નંબર 37. 38 શ્રી લક્ષ્મણ બાલાજીના બેઠકજી અને નીચે એના દર્શન છે બધા. 39 શ્રી રંગજીના બેઠકજી. આ છે 40 શ્રી વિષ્ણુ કાચીના બેઠકજી. મહાપ્રભુજીએ 3 વાર ભૂતલ યાત્રા કરી છે. તો આ સરસ મજાના 84 બેઠકના નામ અને પ્રદર્શની અને લખાણ એ બધું જ આપણને આ જામનગરના મહાપ્રભુજીની બેઠકમાં ઉપરના માળે રાખેલું છે. તો ત્યાંથી આપણે કરી શકીએ. આ મલિયાચલ પર્વતના બેઠકજી, બેઠક નંબર 42. આ 43 લોહગઢના બેઠકજી. તામ્રવર્ણી નદીના બેઠકજી. શ્રી કૃષ્ણા નદી પરના બેઠકજી 45 નંબર. 46માં છે શ્રી પંપા સરોવરના બેઠકજી અને ત્યાં એનું લખાણ પણ બધું લખેલું છે. અને જેવા બેઠકજી જે જગ્યાએ છે એવી જ રીતના આ દર્શન પણ રાખેલા છે. બેઠક નંબર 39 શ્રી જનાર્દન ક્ષેત્રના બેઠકજી. મેં આની પહેલા ચેનલમાં ઘણા બધા મંદિરના અને ભગવાનના સ્થળના વિડીયો મૂકેલા છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી લેજો. તો તમને આ બધા જ વિડીયો જોવા મળી જશે. આ છે બેઠક 51 તોતાદ્રી પર્વતના બેઠકજી. બેઠક 52. આ છે સુરતના બેઠકજી. તાપી નદીના કિનારે સુરતમાં છે 53 નંબરના બેઠકજી. 54 નંબરના છે ભરૂચના બેઠકજી કે જે નર્મદા નદીના કિનારે છે. હવે ગુજરાતના આવશે. બેઠક 55 શ્રી મોરબીના બેઠકજી કે જે મચ્છુ નદીના કિનારે છે. ત્યાં પણ અમે દંડવત કરેલા છે. આ 57ના બેઠક શ્રી જામખંભાળિયાના બેઠકજી બહુ જ સુંદર છે. ત્યાં પણ અમે અવારનવાર દર્શન કરવા જઈએ છીએ અને સૌરાષ્ટ્રના તો બધા લોકોએ ખબર જ હશે. બેઠક નંબર 58 પિંડ તારકના બેઠકજી અને આમનો વિડીયો મેં બનાવેલો છે તો હું આમાં શેર કરી દઈશ. આ છે મૂળ ગોમતા બેઠકજી કે જે દ્વારકામાં આવેલું છે, દ્વારકા નજીક અને જામનગર દ્વારકાની વચ્ચે. ને દ્વારકાધીશના બેઠકજી બેઠક નંબર 60 કે જે ગોમતી નદીના કિનારે છે. અને આ છે ગોપી તળાવના બેઠકજી 61 એ પણ દ્વારકામાં છે. એ પણ ખૂબ સુંદર બેઠકજી છે અને ત્યાં પણ અમે દર્શન કરી આવ્યા છીએ, દંડવત કરી આવ્યા છીએ. આ છે બેઠક 62 શંખોદ્વારના બેઠકજી કે જે બેટમાં દ્વારકા બેટ કહેવાય ત્યાં આવેલા છે. આ નારાયણ સરોવર કચ્છમાં એ બેઠક પણ બહુ સુંદર છે. 64 નંબર શ્રી જુનાગઢના બેઠકજી કે જે રેવતી કુંડ અને ગિરનારના તળેટી પાસે આવેલા છે. એ પણ ખૂબ જ સુંદર અને આબેહૂબ જેવા છે દર્શન એવી જ રીતે અહીંયા રાખેલા છે. આ છે પ્રભાત ક્ષેત્રના કે સોમનાથ નજીક આવેલ પ્રભાત ક્ષેત્ર છે એના દર્શન છે. સોમનાથ દાદાના દર્શન કરવા જાઓ તો એ પણ ત્યાં દર્શન થઈ જાય. આ છે માધવપુરના બેઠકજી કે જે મેં માધવપુરનો વિડીયો બનાવેલો છે એમાં થોડીક ઝલક આમાં લીધેલી છે કારણ કે ત્યાં મનાઈ લખેલી હતી. ને અહીંયા જો મહાપ્રભુજીના
મૂર્તિ કેટલા બધા રાખેલા છે. આ છે બેઠક 67 ગુપ્ત પ્રયાગના બેઠકજી, કે આ પણ સોમનાથ જતા ઉના પાસે રસ્તામાં દિલવાડા નજીક આવે છે. આ છે તગડી બેઠકજી, જે બ્રાહ્મણના ઘરની નજીક ચોતરા ઉપર ત્યાં રાખેલા છે. એ બધું ત્યાં વિગતવાર એમાં લખેલું છે. આ છે નરોડાના બેઠકજી અમદાવાદ, અહીંયા પણ મેં દર્શન કરેલા છે. એ પણ બહુ સુંદર બેઠક છે અને એ સેવકના ઘરમાં જ બિરાજે છે. આ છે ગોધરાના બેઠકજી 70 નંબર. ખેરાળુના બેઠકજી બેઠક નંબર 71. શ્રી સિદ્ધપુરના બેઠકજી 72 નંબર, અને એ પણ સરોવરના કિનારે છે. આ છે ઉજ્જૈનના બેઠકજી, છે શ્રી પુષ્કરજીના બેઠકજી. ત્યાં જવાનું પણ બાકી છે અને ત્યાં જવાની ઈચ્છા પણ બહુ છે, એ ઠાકોરજી પૂરી કરશે. તો આ છે કુરુક્ષેત્રના બેઠકજી 75 નંબર. હરિદ્વારના બેઠકજી, હા, ગંગા નદીના કિનારે બિરાજ્યા છે ભગવાન. બદ્રિકાશ્રમના બેઠકજી 77 નંબર. કેદારનાથજીના બેઠકજી, શ્રી વ્યાસાશ્રમના બેઠકજી 79 નંબર. બેઠકજીમાં જારી ચરણ સ્પર્શનું પણ અનેરું મહત્વ છે. આ છે 80 હિમાચલ પર્વતના બેઠકજી. જમનાજીના ભાવથી ચારીજી ભરવામાં આવે છે. આ છે 81 નંબર વ્યાસ ગંગાના બેઠકજી. એ પણ ગંગા તીરે આવેલા છે. અને આ છે જામનગરના બેઠકજીનું થોડુંક મોટા સ્વરૂપે સરસ મજાનું જો મોડલ અહીંયા રાખેલું છે, તો તમે જોઈ લો. આ જામનગર નાગમતીના તીરે અને કાલાવાડ રોડ ઉપર આવેલું છે, અને છોકરના વૃક્ષ નીચે બેઠકજી છે, અને 56 નંબરના બેઠકજી છે. તો હવે આ બધા બેઠકના દર્શન કરીને હું વિડીયોને વિરામ આપવા જઈ રહી છું. આ 83 નંબરના બેઠકજી છે. તો આપ સર્વેને આ દર્શન બધા કેવા લાગ્યા તે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો, અને મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.